गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों। छेल्ले आपणे चेप्टर नंबर 9 भूमि एमां आपणे चर्चा करता हता के भूमिमां क्या क्या प्रकारे क्या क्या स्तर रहेलुं होय एनी आपणे चर्चा करता हता। एमां मैं तमने कीधुं हतुं के एक प्रयोग मैं तमने कीधो हतो के आपणे कोई पण प्रकारनी भूमिने आपणे जोवी होय के एना अंदर कई रीतनुं शुं प्रमाण होय तो एनो मैं तमने एक प्रयोग कीधो हतो। एना अंदर शुं हतुं तो सौथी पहेला आपणे एक ग्लास लेवानो, ई ग्लास में तेना त्रीजाथी चौथा भागनुं शुं करवानुं पाणी अंदर भरवानुं, पछी तेना अंदर एक मुठ्ठी गमे ते जग्याएथी माटी लई अने ए माटीने एना अंदर नाखी देवानी, पछी बराबर तेने हलावी देवाना अने पछी साइडमां तेने मूकी देवानुं। पछी तमे जोयुं हतुं के थोड़ीवार पछी तेमां अलग अलग प्रकारनुं भूमिनुं स्तर जामेલું જોવા મળે। एमां मैं तमने कीधुं हतुं के सौथी उपરના સ્તરમાં શું હોય સેન્દ્રિય પદાર્થો હોય જેના કારણે વનસ્પતિને ઉગવા અને સારી રીતે વિકાસ પામવા માટે મદદ થાય। એના પછીના નીચેના સ્તરે પાણી હતું અને પાણીના નીચેના સ્તરે ચીકણી માટી હતી અને એના પછી આપણે રેતી અને કાંકરા વગેરે નીચેના સ્તરે આપણે જોવા મળતા હતા અને એના ઉપરથી આપણે ભૂમિની રૂપરેખા જોયું હતું અને સેન્દ્રિય પદાર્થોની વ્યાખ્યા કીધી હતી। શું હતું તો ભૂમિમાં સડેલા મૃત પદાર્થોને સેન્દ્રિય પદાર્થો કહે છે। એટલે કે ભૂમિમાં મૃત સડેલા એટલે કોઈ વનસ્પતિના અવશેષો હોય, કોઈ પ્રાણીઓના મૃત અવશેષો હોય તો એ બધા પદાર્થોને સેન્દ્રિય પદાર્થો કહેવાય જે આપણા વનસ્પતિના વિકાસ માટે ખૂબ જ અગત્યના છે। એના પછી મેં તમને ભૂમિના અલગ અલગ સ્તરની ચર્ચા કરી હતી, એ ફરીવાર આપણે એકવાર જોઈ લઈએ। तो भूमिना अलग अलग स्तर में तमने कीधा था। तो एमां अलग अलग स्तर में भूमि कई रीते रहेली हती मैं तमने एनी चर्चा करी थी। फरीवार एकवार आपणे रिविजन कर ले। तो ए सौथी उपरना स्तरे આપણે જોયું તો સૌથી ઉપરના સ્તરે સેન્દ્રિય પદાર્થો રહેલા હોય જ્યાં પાણીની માત્રા હોય અને બીજા કેટલાક જમીનને લગતા કેટલાક તત્વો હોય જે આપણે વનસ્પતિને ઉગવા માટે શું થાય મદદરૂપ થાય। એટલે સૌથી નીચેના સ્તરે શું રહેલું હોય તો સેન્દ્રિય પદાર્થો અને કેટલાક રાસાયણિક તત્વો જે વનસ્પતિને ઉગવા માટે મદદરૂપ થાય। एना पछीना नीचेना बी स्तरे शुं होय तो नाना नाना खडको जेवा होय एने आपणे शुं कही बी स्तर अथवा तो वच्चेनुं स्तर। ए स्तर एटले सौथी उपरनुं स्तर, बी स्तर एटले के मध्यम स्तर एटले के टूंकमां वच्चेनुं स्तर। पछी आवे वच्चे सी स्तर। तो एना अंदर थोड़ी थोड़ी मात्रा में पत्थरों रहेला होय अने एने सौथी नीचेनुं स्तर कहेवाय। शुं कहेवाय सी स्तर ने सौथी नीचेनुं स्तर। अने पछी नीचे शुं होय तो आधार खडको रहेला होय। सौथी नीचेना स्तरे शुं होय आधार खडको आपणे रहेला होय जे भूमिने शुं करे एकदम जकड़ी राखे। આવી રીતે આધાર ખડકોથી નીચેનું સ્તર એટલે કે સી સ્તર આખો આધાર ખડકો ઢંકાયેલા હોય। એટલે આ થઈ આપણી ભૂમિની અલગ અલગ સ્તરોની રચના। એમાં આપણે શું હતું તો ફરીવાર તમને એકવાર કહી દઉં કે સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર ખનિજ દ્રવ્યો તેમજ સેન્દ્રિય પદાર્થોથી કેવું હોય ભરપૂર હોય। પછી સેન્દ્રિય પદાર્થો ભૂમિને શું કરે છે ફળદ્રુપ બનાવે। એટલે કે જમીનના આપણે કોઈ પણ વસ્તુ કોઈ પણ વનસ્પતિ વાવી તો એ વનસ્પતિના વિકાસમાં શું કરે એને મદદ કરે એટલે કે જરૂરી અને પૂરતા પોષક તત્વો એને પૂરા પાડે। હવે આ સ્તર સામાન્ય રીતે નરમ છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે અને આ ભૂમિને આપણે કઈ ભૂમિ કહેવાય ઉપરી સ્તરની ભૂમિ અથવા તો એ સ્તરની ભૂમિ તરીકે ઓળખીએ છીએ। તમને કદાચ પરીક્ષામાં પૂછે કે એ સ્તરની ભૂમિમાં શું શું રહેલું હોય તો તેમાં ખનિજ દ્રવ્યો રહેલા હોય, વનસ્પતિને જરૂરી પોષક તત્વો રહેલા હોય, ત્યાં નરમ અને છિદ્રાળુ વાતાવરણ હોય છે।
પછી આપણે આગળ ચર્ચા કરી કે કીડાઓ છે, ઉંદર છે, સસુંદર છે, ઢાલિયા જીવડા છે, તો જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે કોણ? તો ઉપરી સ્તરની ભૂમિ. હવે આપણે આગળ નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂપેલા હોય છે, એટલે કે નાના વનસ્પતિ હોય તો એના મૂળ ઉપરી સ્તરની ભૂમિ સુધી જ ખૂપેલા હોય. જો મોટી વનસ્પતિ હોય તો એના મૂળ બીજ સ્તર સુધી પણ જાય, પરંતુ નાની વનસ્પતિના મૂળ એટલા બધા ઊંડે ઉતરેલા હોય નહીં. હવે આપણે આગળ તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ તત્વો કેવા હોય? વધુ માત્રામાં. એટલે એ કયા સ્તરની ભૂમિ? તો બી સ્તરની ભૂમિ, જેને આપણે મધ્યમ સ્તરની ભૂમિ પણ કહીએ છીએ. અને આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન વાળું હોય છે અને એ ભૂમિને આપણે બી સ્તરની ભૂમિ તરીકે ઓળખીએ છીએ. એના પછી આપણે જોયું ત્રીજું સ્તર એટલે કે સી સ્તરની ભૂમિ, જેને સાવ નીચલા ભાગની ભૂમિ કહે છે. અને એ સ્તરમાં જે ફાટ તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. એટલે કે કોઈ ખડક હોય એમાંથી તિરાડ પડી જાય, વચ્ચેથી ફાટ પડી જાય હોય તેવા ખડકોના ટુકડા ધરાવતું આ સ્તર એટલે કે સી સ્તરની ભૂમિ. અને આ સ્તરને નીચે આધાર ખડક હોય છે. એટલે કે સી સ્તરના નીચે શું હોય? આધાર ખડક હોય છે. તે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે પણ ખોદવું ખૂબ જ અઘરું છે. એટલે એકદમ એકદમ જકડી રાખે તેવા સ્તરની ભૂમિ હોય છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું ભૂમિના પ્રકારો વિશે. તો જુદી જુદી ભૂમિના પ્રકારો જુદા જુદા હોય. હવે આપણે એની ચર્ચા અત્યારે કરીશું. ભૂમિના પ્રકારો. તો હવે આપણે ચર્ચા કરીશું ભૂમિના પ્રકારો. તો ભૂમિના પ્રકારો મુખ્યત્વે 3 છે. એક રેતાળ ભૂમિ, પછી બીજા નંબરની છે ચીકણી ભૂમિ, અને ત્રીજા નંબરની છે ગોરાડુ ભૂમિ. ભૂમિના મુખ્યત્વે 3 પ્રકાર. કઈ? એક તો રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાડુ ભૂમિ. તો હવે આપણે ભૂમિમાં અલગ અલગ પ્રકારના મિશ્રણની ચર્ચા કરીશું. તો સૌથી પહેલા આપણે જોશું કે ભૂમિ કોને કહેવાય? તો પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. કોને ભૂમિ કહેવાય? તો પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. ભૂમિ કોને કહેવાય? તો પથ્થરના ઘટકો એટલે કે મોટા મોટા પથ્થરના ઘટકો એકઠા થયેલા હોય અને સેન્દ્રિય પદાર્થો, તો જમીનમાં જે બધા સેન્દ્રિય પદાર્થો હોય એ બધા પદાર્થોના મિશ્રણને આપણે શું કહે છે? ભૂમિ તરીકે ઓળખીએ છીએ. અને ભૂમિના મુખ્યત્વે 3 પ્રકાર: રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાડુ ભૂમિ. તો સૌથી પહેલા આપણે જોઈ કે રેતાળ ભૂમિ. તો રેતાળ ભૂમિ કોને કહેવાય? તો જો ભૂમિમાં વિશાળ માત્રામાં એટલે કે ખૂબ જ મોટા, જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય, જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ કહે છે. કોને રેતાળ ભૂમિ કહેવાય? જો ભૂમિમાં વિશાળ માત્રામાં એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં મોટા કણો રહેલા હોય તો તે ભૂમિને કેવી ભૂમિ કહેવાય? રેતાળ ભૂમિ કહે છે. તો હવે ચીકણી ભૂમિ કોને કહેવાય? તો જો ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય. કેવા કણો? જો ભૂમિમાં ઝીણા કણો એટલે કે ખૂબ જ નાના,
ઝીણા કણો ખૂબ જ વધારે હોય તો તે ભૂમિને કેવી ભૂમિ કહેવાય? તો ચીકણી ભૂમિ કહે છે. જે ભૂમિમાં ઝીણા માત્રામાં કણો ખૂબ જ વધારે હોય એટલે કે ઝીણા કણો હોય એવા વધારે હોય તે ભૂમિને ચીકણી ભૂમિ કહેવાય. અને જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો એટલે કે ખૂબ જ મોટા કણો વધારે માત્રામાં રહેલા હોય તો તે ભૂમિને રેતાળ ભૂમિ કહેવાય. હવે ગોરાડુ ભૂમિ કોને કહેવાય? તો જે ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય એટલે કે મોટા કણો હોય અને ઝીણા કણો રહેલા હોય તેવા ભૂમિને કેવા ભૂમિ કહેવાય? ગોરાડુ ભૂમિ કહે છે. તો જે ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય તો તે ભૂમિને ગોરાડુ ભૂમિ કહે છે. પડી ખબર ગોરાડુ ભૂમિ કોને કહેવાય? આ ખાલી થઈ ભૂમિની ડેફિનેશન. કે જે ભૂમિમાં કેવા મોટા કણો અને ઝીણા કણો એટલે કે ખૂબ જ નાના કણો બે એક સાથે રહેલા હોય તો તે ભૂમિને આપણે ગોરાડુ ભૂમિ કહે છે. ફરીવાર એકવાર આપણે જોઈ લઈએ કે સૌથી પહેલા ભૂમિ કોને કહેવાય? તો ભૂમિ કોને કહેવાય? તો એમાં આપણે જોયું કે પથ્થરોના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. પથ્થરોના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને શું કહે છે? ભૂમિ કહે છે. પછી આપણે ચર્ચા કરી કે ભૂમિના 3 પ્રકાર. કયા 3 પ્રકાર? તો એક રેતાળ ભૂમિ, એક ચીકણી ભૂમિ અને એક ગોરાડુ ભૂમિ. એમાં આપણે જોયું કે રેતાળ ભૂમિ કોને કહેવાય? તો જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તેવા ભૂમિને આપણે કેવી ભૂમિ કહેવાય? તો રેતાળ ભૂમિ તરીકે ઓળખીએ છીએ. પછી મેં તમને કીધું ચીકણી ભૂમિ. તો ચીકણી ભૂમિ કેને કહેવાય? તો જે ભૂમિમાં ઝીણા એટલે કે ઝીણા કણો ખૂબ જ મોટી માત્રામાં એટલે કે વધારે માત્રામાં ઝીણા કણો રહેલા હોય તેવી ભૂમિને ચીકણી ભૂમિ તરીકે આપણે ઓળખીએ છીએ. અને પછી છેલ્લે આપણે જોયું કે ગોરાડુ ભૂમિ. તો ગોરાડુ ભૂમિ કોને કહેવાય? તો જે ભૂમિમાં મોટા કણો હોય અને ઝીણા કણો એટલે કે નાના કણો બે એક સાથે ભેગા રહેલા હોય તો તેવી ભૂમિને આપણે ગોરાડુ ભૂમિ કહીએ છીએ. એટલે ગોરાડુ ભૂમિ એ વનસ્પતિની વૃદ્ધિ માટે સૌથી શ્રેષ્ઠ ભૂમિ છે. એટલે કે ગોરાડુ ભૂમિમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કેવો થાય? સારો અને ખૂબ જ ઝડપે થાય છે. કારણ કે ગોરાડુ ભૂમિમાં માટી એના અંદર રહેલા જે ભૂમિ છે એમાં સેન્દ્રિય પદાર્થો અને બીજા કેટલાક વનસ્પતિને જરૂરી પોષક તત્વો વધારે માત્રામાં રહેલા હોય છે જે ભૂમિને ઉગવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. એટલા માટે સૌથી ફાયદાકારક ભૂમિ એટલે કે સૌથી ફળદ્રુપ ભૂમિ કઈ છે? ગોરાડુ ભૂમિ તરીકે ઓળખાય છે. કદાચ પરીક્ષામાં તમને વિકલ્પમાં પૂછે અથવા તો ખાલી જગ્યામાં અથવા તો એક વાક્યમાં પૂછે કે સૌથી શ્રેષ્ઠ ભૂમિ કઈ છે? તો સૌથી શ્રેષ્ઠ ભૂમિમાં ગોરાડુ ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ ભૂમિ છે. કારણ કે એમાં મોટા કણો અને ઝીણા કણો બે એક સાથે રહેલા હોય છે જેથી વનસ્પતિને વિકાસ અને વૃદ્ધિ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે આના અંદર જોતા જઈએ કે શું કહે છે. તો જો તમે જાણો છો કે પથ્થરનો અક્ષય અને નાના ઘટકો એ વિવિધ પદાર્થોનું નિર્માણ કરે છે. એટલે કે ઘટકોનો અક્ષય એટલે કે એને ભાંગી નાખવા અને નાના ઘટકો એ વિવિધ પદાર્થોનું નિર્માણ કરે એટલે એમાંથી બીજા કોઈ પદાર્થો બને છે. હવે જેમાં રેતી અને ઝીણી માટીનો સમાવેશ થાય છે અને રેતી અને ઝીણી માટીની માત્રા એ કયા પથ્થરમાંથી ઉત્પન્ન થાય છે? તો તેના ઉપર એ આધાર રાખે છે. જે ઝીણી માટી કેમાંથી બનાવવામાં આવી છે તેના ઉપર એનો આધાર રાખે છે. હવે આપણે આગળ જોઈએ કે જેનું પિતૃ પથ્થર કહે છે એટલે કે જેમાંથી જેનું નિર્માણ થતું હોય તેને તેનું પિતૃ પથ્થર તરીકે ઓળખીએ છીએ. હવે પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ કહે છે. તો એ તો અત્યારે આપણે જોયું
કે પથ્થરના ઘટકો અને સેન્દ્રિય પદાર્થોના મિશ્રણને ભૂમિ તરીકે આપણે ઓળખીએ છીએ। હવે વિવિધ સજીવો જેવા કે બેક્ટેરિયા, વનસ્પતિના મૂળ અને અળસિયા ભૂમિનો મહત્વનો ભાગ ભજવે છે। તો ભૂમિના મહત્વના ભાગ ભજવતા સજીવો કયા? તો ભૂમિમાં મહત્વનો ભાગ ભજવતા સજીવો એક તો બેક્ટેરિયા, પછી અળસિયા, આ ભૂમિનો મહત્વનો ભાગ ભજવતા સજીવો છે। અને બીજું આપણે વનસ્પતિના મૂળ અને વનસ્પતિના મૂળ, આ બધા ભૂમિનો ભાગ ભજવતા સૌથી મહત્વના સજીવો છે જે ભૂમિને વૃદ્ધિ અને વિકાસ માટે ખૂબ જ ઉપયોગી થાય છે। ભૂમિનો મહત્વનો ભાગ ભજવતા સજીવો યાદ રાખજો: બેક્ટેરિયા, અળસિયા અને વનસ્પતિના મૂળ। હવે આગળ ભૂમિનું વર્ગીકરણ તેમાં રહેલા વિવિધ કણોની માત્રાના આધારે થાય છે। કોઈ પણ ભૂમિનું વર્ગીકરણ કરવું એટલે કે એના પ્રકાર પાડવા હોય તો તેમાં રહેલા કણોની માત્રાના આધારે અને કેવા કણો કયા પ્રકારના છે તેના આધારે ભૂમિને ઓળખવામાં આવે છે કે આ ભૂમિ આ પ્રકારની છે, આ ભૂમિ આ પ્રકારની છે। હવે આગળ જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તે ભૂમિને આપણે રેતાળ ભૂમિ તરીકે ઓળખીએ છીએ। એટલે કે જે ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય એટલે કે ખૂબ જ મોટી માત્રામાં ખૂબ મોટા કણો રહેલા હોય તો તેવી ભૂમિને આપણે કેવી કહીએ છીએ? રેતાળ ભૂમિ તરીકે ઓળખીએ છીએ। પછી આગળ જો ભૂમિમાં ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય એટલે કે ઝીણા કણો વધારે માત્રામાં હોય તો તેવી ભૂમિને આપણે કેવી ભૂમિ કહીએ છીએ? ચીકણી ભૂમિ તરીકે ઓળખીએ છીએ। અને જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એક સાથે રહેલા હોય તો તેવી ભૂમિને આપણે ગોરાડુ ભૂમિ તરીકે ઓળખીએ છીએ। એટલે કે ઝીણા કણો અને મોટા કણો બંને એક સાથે રહેલા હોય તો તેવી ભૂમિને ગોરાડુ ભૂમિ કહે છે। અને ગોરાડુ ભૂમિ આપણે વનસ્પતિના વિકાસ અને વૃદ્ધિ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે। હવે આપણે આગળ જોઈએ કે ભૂમિમાં રહેલા કણોનું કદ એ ભૂમિની ગુણવત્તા પર ખૂબ જ ઘેરી અસર કરે છે। એટલે કે ભૂમિમાં જે કણો રહેલા હોય એનું કદ એ ભૂમિની ખૂબ જ ઘેરી અસર કરે છે। જો રેતીના કણો ખૂબ જ મોટા હોય એટલે કે ભૂમિમાં રેતીના કણો ખૂબ જ મોટા હોય તો શું થાય છે? તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય એટલે કે ખૂબ જ મોટા કણો હોય તો એક સાથે ગાઢ રીતે જોડાયેલા હોતા નથી અને તેની વચ્ચે ખૂબ જ અવકાશ જોવા મળે છે। એટલે કે મોટા કણો હોય તો એક રીતે એના સાથે ગાઢ રીતે જોડાયેલા ન હોય એટલે કે આ બધા કણો વચ્ચે ખૂબ જ વધારે જગ્યા હોય એટલે કે એની વચ્ચે અવકાશ એટલે કે જગ્યા વધારે હોય છે। હવે આગળ બીજું આપણે આ અવકાશમાં હવા ભરાય એટલે કે એના અંદર હવાનું અવર જવર થાય અને આપણે કહીએ છીએ કે રેતીય વાયુ મિશ્રણ હોય છે। એટલે કે રેતીય વાયુ મિશ્રણ એટલે કે વાયુ સાથે ભળેલી એમાં મિશ્રણ થયેલી હોય છે અને પાણી ખૂબ જ સરળતાથી રેતીના કણો વચ્ચેથી નીચે આવે છે। એટલે કે રેતીના કણો વચ્ચેથી એમાં પાણી જાય તો સરસ મજાનું એના નીચે આવી જાય છે। અને આથી રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે। તો રેતાળ ભૂમિ કેવી હોય છે? હલકી, છિદ્રાળુ અને એકદમ સૂકી ભૂમિ હોય છે કારણ કે એમાં પાણી સહેલાઈથી અંદર વહી જાય એટલા માટે ભૂમિ ખૂબ જ હલકી, છિદ્રાળુ અને રેતાળ ભૂમિ તરીકે ઓળખીએ છીએ। હવે આપણે એનાથી વિપરીત ભૂમિ જોઈએ તો રેતાળ ભૂમિ હલકી, છિદ્રાળુ અને સૂકી હોય છે અને ચીકણી ભૂમિમાં માટીના કણો ખૂબ જ નાના એટલે કે ચીકણી ભૂમિમાં માટીના કણો કેવા હોય છે? ખૂબ જ નાના અને એકબીજાથી ચુસ્ત રીતે જોડાયેલા અને હવા માટે ખૂબ જ ઓછો અવકાશ એટલે કે હવા માટે ખૂબ જ ઓછી જગ્યા હોય કારણ કે નાના કણો એક સાથે એક જ બીજા હારે સંકળાયેલા હોય છે અને એ બે વચ્ચે હવાને આવવા માટે જગ્યા બહુ ઓછી હોય છે।
એટલે રેતાળ ભૂમિની વિપરીત ચીકણી માટીના કણોની વચ્ચેની નાની જગ્યામાં પાણી શું થાય, રોકાઈ જાય છે અને તેથી ચીકણી માટીમાં ખૂબ જ ઓછી હવા હોય છે, પરંતુ તેનો વજનમાં ભારે હોય છે, કારણ કે તેના રેતાળ ભૂમિ કરતા વધુ પ્રમાણમાં પાણી રોકી રાખે છે. તો એટલે કે રેતાળ ભૂમિ કરતા ચીકણી ભૂમિ કેવી હોય છે, થોડીક વજનમાં ભારે હોય છે. કેમ? તો રેતાળ ભૂમિમાં પાણી સહેલાઈથી અંદર વહી જાય છે, એટલે એકદમ પાણી બધે આવી જાય એટલે સૂકી જાય છે, એટલે એ ભૂમિ સૂકી ભૂમિ હોય છે. પરંતુ ચીકણી ભૂમિમાં હવાની જગ્યા અંદર બહુ હોતી નથી, કારણ કે ચીકણી ભૂમિમાં દરેક કણો એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલા હોય છે, એટલે કે હવાનો વચ્ચે અવકાશ હોતો નથી અને એમાં એક જગ્યાએ પાણી ભરાઈ રહે છે. એના કારણે એ ભૂમિનો વજનમાં કેવી હોય છે, ભારે હોય છે. કેના કરતા? રેતાળ ભૂમિ કરતા. હવે આપણે આગળ, હવે વનસ્પતિની વૃદ્ધિ માટે ગોળાળુ ભૂમિ એ સૌથી શ્રેષ્ઠ ભૂમિ છે. તો મેં તમને કીધું કે વનસ્પતિની વૃદ્ધિ માટે ગોળાળુ ભૂમિ એ કેવી ભૂમિ છે, તો સૌથી શ્રેષ્ઠ ભૂમિ ગોળાળુ ભૂમિ તરીકે ઓળખીએ છીએ. હવે ગોળાળુ ભૂમિ એ રેતી, માટી અને અન્ય પ્રકારના ભૂમિના કણોની બનેલી હોય છે. એટલે કે ગોળાળુ ભૂમિ એ રેતીની, માટીની અને અન્ય પ્રકારના ભૂમિના કેટલાક ખૂબ જ ઉપયોગી કણોની બનેલી હોય છે, જેને આપણે શું કહીએ છીએ? કાંપ તરીકે ઓળખીએ છીએ. તો આપણે આ શબ્દ સાંભળ્યો છે, કાંપ, કે જમીનમાં તમને જોવા મળે, ઘણી વાર આવ્યું કે આ જમીનમાં કાંપ વધારે છે, જેથી કરીને આ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ સારો થાય. તો એટલા માટે એ શબ્દ વાપરવામાં આવે છે, કારણ કે જમીનમાં કાપ હોય છે અને નદીના કાંઠા ઉપર કાંપ એકત્રિત થાય છે. નદીના જે કાંઠો હોય ત્યાં કાંપ ખૂબ જ એકત્રિત થાય અને કાપના કણનું કદ રેતી અને માટીના કણના કદથી વચ્ચેનું હોય છે. એટલે કે રેતી અને માટીના કણના કદની વચ્ચેનું, એટલે કે ખૂબ મોટું પણ નહીં અને ખૂબ ઝીણું પણ નહીં, એટલે કે મીડિયમ વચ્ચેના ભાગનું કાપનું કદ હોય છે. અને બીજું આપણે આગળ કે ગોળાળુ ભૂમિમાં પણ કળશ જોવા મળે છે અને આ ભૂમિ વનસ્પતિની વૃદ્ધિ માટે યોગ્ય જળ ધારણા ક્ષમતા ધરાવે છે. એટલે કે વનસ્પતિના વૃદ્ધિ માટે યોગ્ય જળ ધારણા, એટલે કે ખૂબ વધારે માત્રામાં પાણી પણ નહીં અને ખૂબ ઓછી માત્રામાં પણ પાણી નહીં, એટલે કે મધ્યમ માત્રામાં પાણીની જળ ધારણ ક્ષમતા ધરાવે છે, જેથી કરીને વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. હવે મારે જાણવું છે કે ભૂમિનો કયા પ્રકાર માટલા અને સુહાણી બનાવવામાં વપરાય છે. તો ભૂમિનો કયો પ્રકાર માટલા અને સુહાણી, એટલે કે અલગ અલગ આપણે નવા નવા પદાર્થો બનાવીએ, આપણે હાથીની બનાવીએ આપણે માટીમાંથી, તો એમાં કયો પ્રકારની ભૂમિ છે એ સૌથી વધારે વપરાય? તો એમાં ચીકણી ભૂમિનો ઉપયોગ આપણે સૌથી વધારે કરી. કેમ? તો ચીકણી ભૂમિમાં થોડુંક પાણી નાખો એટલે એ ભૂમિ એકદમ ચોટી જાય, એટલે એ ભૂમિમાંથી આપણે કાંઈ પણ વસ્તુ, નવા રમકડા બનાવવા હોય તો આપણે એ ચીકણી ભૂમિમાંથી રમકડા બનાવી શકીએ છીએ, કારણ કે એ ભૂમિ ચીકણી હોય એટલા માટે એના અંદર થોડુંક પાણી નાખો એટલે એ ભૂમિ એકદમ ચોટી જાય, એટલે એ ઉખડે નહીં. એટલા માટે આપણે ચીકણી ભૂમિથી આપણે રમકડા બનાવી શકીએ છીએ. હવે આપણે આગળ કે માટીવાળી ગોળાળુ અને રેતાળ ભૂમિના નમૂના એકઠા કરો. માટીવાળી એટલે કે રેતાળ ભૂમિ, ગોળાળુ અને રેતાળ ભૂમિના નમૂના તમારે એકઠા કરવાના. હવે આ નમૂનામાંથી એક જ પ્રકારની ભૂમિની મુઠ્ઠી ભરી લો, એટલે કે આ બધા નમૂનામાંથી એક જ મુઠ્ઠી ભરી લો અને તેમાંથી પથ્થર, કાંકરા કે ઘાસ વગેરે દૂર કરી દેજો. એના અંદર પથ્થર, કાંકરા ને એવું બધું હોય, ઘાસ ને એવું, તો એ બધું દૂર કરી દો અને માટીને એકદમ ચોખ્ખી બનાવી દો. હવે તેમાં ટીપું ટીપું પાણી નાખીને તેને ગૂંદો, એટલે કે આપણે લોટમાંથી, કેમ આપણે રોટલી બનાવવા માટે આપણે પેલા લોટને બાંધી, એવી રીતે એ માટીમાં થોડું થોડું પાણી નાખી અને માટીને ગૂંધી દો. પછી શું કહે છે કે એટલા પ્રમાણમાં પાણી નાખો કે જેથી માટીનો દડો બનાવી શકે, એટલે કે ગોળ ગોળ લાડુ જેવો ગોળ એનો દડો બનાવી શકે એટલી માત્રામાં એના અંદર આપણે પાણી નાખવાનું. પણ તેની સાથે તે ચીકણી ન હોવી જોઈએ, પણ તેની સાથે તે ચીકણી હોવી જોઈએ નહીં. હવે આગળ, હવે ભૂમિમાંથી દડો બનાવો અને પ્રયત્ન કરો અને સીધી સપાટી પર દડાને નળાકારની જેમ વણો, એટલે કે સીધી સપાટી ઉપર નળાકારની જેમ વણવાની, એટલે કે ગોળ ગોળ દડાને ઉપર આપણે વણવાનો. હવે આ નળાકારમાંથી એક રિંગ જેવી રચના બનાવો, એટલે કે રિંગ એટલે કે ગોળ આપણે વણી વણી અને આવી ગોળ રિંગ જેવી રચના આપણે એ ભૂમિમાંથી, દડામાંથી આપણે બનાવવાની. પછી શું કહે છે? રિંગ જેવી રચના બનાવો અને બીજા નમૂનાઓ વડે આ પ્રવૃત્તિનું તમે પુનરાવર્તન કરો. કે એટલે કે એક નમૂનામાં ટ્રાય કરી,
પછી રેતાળ ભૂમિનો નમૂનો લ્યો, પછી માટીવાળી ભૂમિનો નમૂનો, એ રીતે ગોરાડું એ ત્રણેય ભૂમિના માંથી એક એક મુઠ્ઠી માટી લઈ અને એમાંથી ઘાસ ને કાકરા ને એ બધી કચરો દૂર કરી અને એ ભૂમિમાં થોડું થોડું પાણી નાખો અને તેને લોટની જેમ ગૂંથતા જાઓ, પછી એનો ગોળ દડો બનાવો અને એને જમીન ઉપર વણોવી અને આવી રીતે અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવો. એ ત્રણેય ભૂમિમાં લઈ અને એવી આપણે પ્રયત્ન કરવાનો. શું માટીના નમૂના આકાર પરથી તેનો પ્રકાર આપણે જાણી શકાય? તો આપણે ઉપર જો ચિત્ર આપ્યું છે, જો પાછળની સાઈડ આપણે ABCD આપણે 5 ચિત્રો આપેલા છે. તો ભૂમિની સાથે આપણે કાર્ય આવી રીતે અલગ અલગ ઘણીવાર આપણે રમત રમતા હોય છે. શું તમે જાણી શકશો કે કયા પ્રકારની માટી કુંડા, રમકડા કે મૂર્તિ બનાવવામાં કામમાં આવે છે? તો આના ઉપરથી તમે જાણી શકો કે કયા પ્રકારની માટી આપણે રમકડા અને કુંડા બનાવવામાં આપણે ઉપયોગમાં આવે. તો આપણે ચીકણી ભૂમિમાંથી આપણે માટીના દડા, નળાકાર કુંડા આ બધું બનાવી શકીએ છીએ. કેમ? તો ચીકણી ભૂમિ એ ખૂબ જ ચીકાશવાળી હોય છે, એટલે કે એને એકવાર આપણે કોઈ વસ્તુ બનાવે પછી એ તૂટી જાય છે અને આપણે જે ઝાડમાં એને ઢાળ્યું એ ઝાડમાં ઢળી જાય છે. એટલા માટે એ ભૂમિમાંથી આપણે કાંઈ પણ વસ્તુ કવેથી બનાવવું હોય તો એમાંથી આપણે સરળ રીતે બનાવી શકીએ છીએ. એટલે આ વસ્તુની આપણે ચર્ચા કરી, તેની રેતાળ ભૂમિની, ચીકણી ભૂમિની, ગોરાડુ ભૂમિ અને એ ભૂમિમાં રહેલા બેક્ટેરિયાઓ, સજીવો એટલે કે અળસિયા અને વનસ્પતિના મૂળો, એ બધી ચર્ચા કરી. હવે આટલું તમે લખી લો, પછી આપણે આગળની ચર્ચા કરી. હવે આ ત્રણ ભૂમિના પ્રકાર અને ભૂમિની વ્યાખ્યા, આ ત્રણેય વ્યાખ્યા તમારે હોમવર્કમાં 3 વાર લખી અને પાકી કરીને લેતા આવવાની છે. રેડી? એટલે બીજી આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું.